વાત કરીએ લીમખેડાના રાજકારણની। લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરનો લીમખેડા વિધાનસભાનો અભિવાદન સમારોહ યોજાયો હતો। પોતાને જીત અપાવવા બદલ સાંસદ સૌને આભાર વ્યક્ત કર્યો હતો। લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું। અભિવાદનના કાર્યક્રમ દરમિયાન સાંસદ જસવંતસિંહ ભાભોરે પોતાના જીત અપાવવાના બદલે નાના મોટા કાર્યકર્તાઓને અને પદાધિકારીઓ તેમજ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નવા જનતાના વિકાસના કામો સંગઠનના સાથે લઈને કરવામાં આવશે, તેમજ છેવાડાના માનવીના વિકાસથી કામ વંચિત નહીં રહી જાય તેમ જણાવ્યું હતું। પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના અથાગ પ્રયત્નોથી દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર દાહોદ જિલ્લાના સૌથી મોટા લીડ મેળવી સફળતા મેળવવામાં આવી હતી। વધુમાં ખાબડે જણાવ્યું હતું કે જે મતદારોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકીને આ બેઠક પર કમળ ખીલવ્યું છે તે બદલ તમામ પાર્ટીના કાર્યકર્તાઓનો અને મતદારોનો આભાર માનું છું। તેમજ આગામી દિવસોમાં જે કામ બાકી છે તે કામની પ્રથમ પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને પંચાયત કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ બંને સમન્વયથી સાથે મળીને વિકાસના કાર્યો કરવા માટે કટિબદ્ધ હોવાનો અને પોતાના કાર્યકર્તાઓએ સાંસદ તેમજ રાજ્યમંત્રીનો સીધો સંપર્ક કરવાનો ભાર મૂક્યો હતો। અભિવાદન અને આભાર દર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીના બચુભાઈ ખાબડ, બારડીબાર મુન્નાભાઈ દાહોદ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ માલિયાર સાહેબના દાહોદ જિલ્લાના પંચાયત પ્રમુખ પ્રવતભાઈ ડામોર, સ્નેહલ ધારિયા મહામંત્રી અનિલ શાહ, મહામંત્રી રમેશભાઈ મીનામા, પાર્ટી પ્રમુખ રતનસિંહભાઈ રાવત, તાલુકા પંચાયતના પ્રમુખ કનકસિંહ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત મંગુભાઈ મોડિયા તેમજ લીમખેડા પ્રભારી વિનોદભાઈ રાજગોર, ધારાસભ્યો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સરપંચો, હોદ્દેદારીઓ, કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ બનાવતા લીમખેડા ભારતીય જનતા પાર્ટીના મુદ્દે હોદ્દેદારો કાર્યકરોએ ભારી જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમમાં તમામ કાર્યકરોએ સમૂહ ભોજન કર્યું હતું। પૂરેપૂરો સમય એમને આપ્યો છે। સૌને વાત કરી, જે વાત કરી એમાં કોઈ શબ્દ બાકી નહીં મળે। અને મારે હું મોટો સાંભળતો તો કઈનું કહેવાનું કયું રહી ગયું, પણ કોઈ શબ્દ જ મને નહીં નીકળ્યો। 1995 થી માંડીને આચાર્યમાંથી ધારાસભ્ય માંડીને ગુજરાત સરકારમાંથી માંડીને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી આઝાદીમાં પહેલી વાર દાહોદનો કેન્દ્રમાં મંત્રી બને એ ઘટના, અને આપણા દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીનો કોઈ વડાપ્રધાન ત્રીજી વાર દેશનું નેતૃત્વ કરી ઘટના દેશ માટેની પણ પહેલી, અને એમાં આપણા વાળાને મોકલવાના